ટેલીનું એક જે અત્યારનો તમે પરસેપ્શન જોશો ને તો ઇટ ઇઝ નાઉ બિયોન્ડ સોફ્ટવેર. ટેલી ઇઝ ગોઈંગ ટુ બીકમ ટેકનોલોજી ફેબ્રિક ફોર ઇન્ડિયા. તમારી કંપની પણ પોતે એક નવું પ્રોડક્ટ લઈને આવી રહ્યા છે MIS પર, એના ઉપર કઈ તમે કહી શકો? એ અમારું બહુ ડીપ હાર્ટ રૂટેડ પ્રોડક્ટ છે. F1 MIS પ્રોડક્ટનું નામ છે. ટેલીનો જે ડેટા છે, હવે જેમ આપણે એનાલિટિક્સ અને ડેશબોર્ડની વાત કરી, તો ટેલી એઝ ગ્લોબલ પ્રોડક્ટ, એઝ અ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ, એની જેટલી રિપોર્ટિંગની નીડ એને ફૂલફિલ કરી છે, બટ સ્ટીલ દેર ઇઝ અ વેરી વેરી ડીપ રિક્વાયરમેન્ટ ઓફ એનાલિટિક્સ. મુંબઈમાં આપણને 15 વર્ષથી ઉપર થઈ ગયા છે. આપણે હવે ગુજરાત એક્સપાન્શન કરવાના ફેઝ પર છે. તો આટલા વર્ષો પછી આપણે ગુજરાતમાં એવી કેવી ઓપોર્ચ્યુનિટી જોઈ કે જેનાથી તમને થયું કે હવે મારે ગુજરાત માર્કેટમાં એક્સપાન્ડ? મેટાવિઝન ટેકનોલોજીને અમે 10 વર્ષમાં તો ઓલ ઓવર ઇન્ડિયામાં જોવા માંગીએ છીએ. તો સ્ટાર્ટ અમે વિચાર કર્યો છે કે આપણે હવે ગુજરાતથી જ અમે સ્ટાર્ટ કરશું, અને સુરત એના માટે અમારા માટે બહુ આઈડિયલ વિન્ડો બની જશે, જેમાંથી અમે ગુજરાત તરફ આગળ વધવાની કોશિશ કરશું. મને કહો, MSME બિઝનેસ ઓનર્સનો સૌથી મોટો ચેલેન્જ શું હોય છે? MSME બિઝનેસ ઓનર્સની સૌથી મોટી ચેલેન્જ એટલા માટે એ છે કે સિસ્ટમ્સ રાઇટ ટાઈમ પર ઇન પ્લેસ નથી કરેલી હતી. સાચી વાત. એટલે બિઝનેસની શરૂઆત થાય ને ત્યારે થંબરૂલ ઉપર મારો બિઝનેસ ચાલતો હોય, ઓલું કહે ને કે મને બધી જ ખબર છે, મને બધું આવડે છે, એ થોટ પ્રોસેસના લીધે એ લોકો બહુ જગ્યાઓ ઉપર મિસ આઉટ કરી જતા. અને એવા કયા મિથ છે આ માર્કેટમાં લોકોને એવું લાગે છે કે ટેલી ઇઝ નોટ અ સિમ્પ્લિફાઈડ સોફ્ટવેર? નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે એક સોચમાં. આજનો એપિસોડ થોડો ખાસ છે, કેમ કે આજે આપણે વાત કરવાના છીએ એક એવા સફરની જેમાં છે 15 વર્ષનો એક્સપિરિયન્સ, 2,500 કરતાં વધુ કસ્ટમરનો ટ્રસ્ટ, અને હવે એક નવી શરૂઆત સુરતમાં. આ કેવલ બિઝનેસ એક્સપાન્શન નથી, આ એક ઇમોશનલ કનેક્ટ છે. મુંબઈની એક્સપર્ટીઝને ગુજરાતની ધરતી પર લઈ જવાની એક સ્ટ્રોંગ સોચ છે. આજે આપણે સમજીશું કે ટેકનોલોજી કેવી રીતે બિઝનેસને ટ્રાન્સફોર્મ કરી શકે છે, અકાઉન્ટિંગથી આગળ વધીને ઓટોમેશન સુધીનો સફર કેવો હોય છે, અને કેમ આજે પણ ઘણા બિઝનેસીસ સિસ્ટમ યુઝ કરે છે પણ સિસ્ટમને સમજતા જ નથી. અને આજે આપણી સાથે છે એવા ગેસ્ટ જે સિર્ફ સોફ્ટવેર નથી આપતા, પણ બિઝનેસને ક્લેરિટી, કંટ્રોલ અને ગ્રોથ આપવા માટે ટેકનોલોજી સોલ્યુશન લઈને આવી રહ્યા છે. તો ચલો શરૂ કરીએ આજની જર્ની, મુંબઈથી સુરત સુધીની ઇમોશન અને ટ્રાન્સફોર્મેશનની. ધીસ ઇઝ એક સોચ પોડકાસ્ટ. આવો આપણે સૌ મળીને વેલકમ કરીએ આજના આપણા ગેસ્ટ ભાવિન શાહનું. વેલકમ ટુ એક સોચ સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. તમારો ખૂબ ખૂબ આભાર, તમે મને તમારા પોડકાસ્ટ ચેનલ એક સોચમાં ચાન્સ આપ્યો બોલવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર બીઇંગ ધેર સર. સૌથી પહેલા શરૂઆત કરતા પહેલા અમારો જે આખો જે કોન્સેપ્ટ છે એક સોચ પર છે, તો અમને બધાને જાણવું છે કે તમારી એક સોચ કઈ એક સોચ હતી જેનાથી તમારી આખી જીવન કહેવાય ને, આખી જીવનની પરિભાષા કે આખું જીવનનું જે તમારું એક્સપિરિયન્સીસ કહેવાય કેવી રીતના ચેન્જ થઈ ગયા? મેં જ્યારે મારું એજ્યુકેશન પૂરું કરીને ફર્સ્ટ જોબ પર લાગ્યો હતો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એઝ અકાઉન્ટ્સ અસિસ્ટન્ટ, અને નોર્મલ બિલિંગ કરવાનું ને એ બધું મારું કામ હતું. ગ્રેજ્યુઅલી કામ જેમ શીખતા ગયા, આવડતા ગયા, અને પ્રમોટ થયું પ્લાન્ટ મેનેજર અને ઇન્વેન્ટરી, પ્રોડક્શન કંટ્રોલ ને બધું કરતા હતા. ત્યારે હું બોમ્બેથી વાપી તમે અગર ટ્રાવેલ કરો ત્યારે તો તમે ત્યાં જોશો ને તો મોટા મોટા બોઇલર્સ અને ફેક્ટરીઝ તમને દેખાશે. તો એ વખતે ટ્રેનમાં બેસતા, અને ત્યારે અમારી પાસે છે ને મોબાઈલ ફોન્સ ને રીલ્સ જોવાનો ઓપોર્ચ્યુનિટી હતો નહીં, અમારી પાસે ટેકનોલોજી હતી નહીં. તો અમારે, અને ધીસ વોઝ ધ રિયલ લાઈફ કે ત્યારે તમે ડ્રીમ કરી શકતા હતા. તો હું ત્યાં જ્યારે ફેક્ટરીઝ જોતો ત્યારે એવું ડ્રીમ કરતો કે આપણે આવું કંઈક યુનિટ આપણું પોતાનું ઊભું કરવું જોઈએ, આપણે આવું કંઈક કામ કરવું જોઈએ. અને મેન્યુફેક્ચરિંગમાં પછી અનફોર્ચ્યુનેટલી કુડ નોટ, બટ યસ, એ એક વિચાર હતો જેને મને ક્યાંક સ્પાર્ક રાખેલો હતો કે મારે પોતાનું કંઈક કરવું છે, કરવું જોઈએ છે. કરવું છે. અને મને લાગે છે કે આપણે ગુજરાતીઓ એવા છે ને કે ધંધો કરીને જ છૂટકો. સાચી વાત છે. સૌથી મોટી વસ્તુ છે કે ગુજરાતીઓ બિઝનેસ કરે કે એની પહેલા જોબ પણ કરે, પણ એન્ડ ઓફ ધી ડે એમનો ગોલ એક જ જોયો છે મેં કે પોતાનો ધંધો ઊભો કરો. બરાબર. અને ગુજરાતીઓ બહુ સારી રીતના કરી શકે છે. મને એ વસ્તુ જાણવી છે કે મેટાવિઝનની શરૂઆત કેવી રીતના થઈ? મેટાવિઝનની શરૂઆત સૌ પહેલાં
2010-11માં જ્યારે મેં આઈટી કંપનીમાં હું જોબ કરતો હતો અને એ વખતે ટેલી જોડે મારું બહુ ક્લોઝ કનેક્શન હતું કે અમે ટેલી પર કામ કરતા ઘણું બધું. અને એ પીરિયડમાં જ્યારે રિસેશનની ઇફેક્ટ આવી હતી ઇન્ડિયામાં અને લોકોના જોબ્સ લૂઝ થઈ રહ્યા હતા, એ વખતે મેં વિચાર્યું કે હવે ટાઈમ છે, કારણ કે મને બહુ પહેલાં સ્પાર્ક હતો પોતાનું કરવાનું, તો એ ટાઈમ પર મેં એક ડિસિઝન લીધું કે આપણે પોતાની મહેનત પર હવે પોતાનું કંઈક ઊભું કરવું જોઈએ. તો ત્યારે મેં પછી સોફ્ટવેર કંપની લોન્ચ કરવાનો વિચાર કર્યો. અને સોફ્ટવેર કંપની કોમર્સ બેકગ્રાઉન્ડથી આવીને ટેકનોલોજી કંપની લોન્ચ કરવી એટલે થોડું ક્રિટિકલ થઈ જાય, પણ ટેલી જેવો ઇઝી સોફ્ટવેર એઝ અ પાર્ટનર મને જે મળ્યો ને, તો ઇટ વોઝ લકી ઇનફ કે અમે એમાં આપણે સ્ટેપ ઇન કરી શક્યા આ આઈટી માર્કેટમાં. ગ્રેજ્યુઅલી કામ કરતાં કરતાં અને બાય લર્નિંગ ફ્રોમ કસ્ટમર્સ, લર્નિંગ ફ્રોમ પ્રોડક્ટ કંપની, શીખતા ગયા ઇવેન્ચ્યુઅલી, અને ટેકનોલોજી બિઝનેસમાં હવે બિઝનેસ ઓટોમેશન પર અમે સારું કામ કરી શકીએ છીએ. તો 2021માં મેટાવિઝન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડનું ફોર્મેશન અમે કર્યું. ત્યાં સુધી અમે ટેલી પાર્ટનર્સમાં અમે પ્રિસાઇસલી બે અલગ બીજા નામ પર કામ કરીને પ્રોપ્રાઇટર પાર્ટનરશિપ કંપની કરીને અમે બિઝનેસ ચલાવતા હતા. તો ઇવેન્ચ્યુઅલી પછી હવે ઓર્ગેનાઇઝેશન બનાવવું છે, તો ડિસાઇડ કર્યું કે આપણે એને એક વિઝનરી નામ આપીએ, એટલે મેટાવિઝન કરીને નામ આપણે આપ્યું. ખૂબ સરસ નામ છે અને આઈ એમ શ્યોર કે આજે તમને 15 વર્ષથી ઉપર આ ઇન્ડસ્ટ્રીમાં થઈ ગયા છે. તમારું નિશ માર્કેટ પણ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ, સર્વિસ ઇન્ડસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, એ તમારું નિશ માર્કેટ છે. પણ મને કહો, એમએસએમઈ બિઝનેસ ઓનર્સનો સૌથી મોટો ચેલેન્જ શું હોય છે? એ લોકો નંબરને સમજતા આટલું બધું વાર કેમ લગાડે છે? એમએસએમઈ બિઝનેસ ઓનર્સની સૌથી મોટી ચેલેન્જ એટલા માટે એ છે કે સિસ્ટમ્સ રાઇટ ટાઈમ પર ઇન પ્લેસ નથી કરેલી હોતી. એટલે બિઝનેસની શરૂઆત થાય ને ત્યારે થંબ રૂલ ઉપર મારો બિઝનેસ ચાલતો હોય અને ઓલું કહીએ ને કે મને બધી જ ખબર છે, મને બધું આવડે છે, એ થોટ પ્રોસેસના લીધે એ લોકો બહુ જગ્યાઓ ઉપર મિસ આઉટ કરી જતા હોય છે. સિસ્ટમ્સને લાવવાની બિલીફ પર નથી એ લોકો કામ કરી શકતા અને એના કારણે નંબર્સ મળતા જ નથી. તો ભાઈ નંબર્સમાં ખબર શું પડશે? તો મોટા ભાગે મને લાગે છે એ લોકો સેલ્સનો નંબર જોઈને ખુશ થઈ જાય છે, પણ અંદરની ઇન્ટિગ્રિટી એ લોકોને વધારે ખબર નથી હોતી. એ વાત પરફેક્ટ છે, કારણ કે નંબર મને મારું ટર્નઓવર છેલ્લે વધતું દેખાય છે એવા એનાલિસિસ પ્રમાણે કામ કરી લેતા હોય, પણ જેમ કહીએ ને કે પેની વાઇઝ પાઉન્ડ ફુલિશ, એવી પરિસ્થિતિમાં ઘણા બધાને મેં જોયેલા છે એમએસએમઈઝમાં કે જ્યાં એ લોકો ટાર્ગેટ ટર્નઓવર્સને એના પર ફોકસ હોય છે, પણ જ્યાં આગળ રો મટીરિયલ છે કે પરચેસ છે કે કોસ્ટ કટિંગ છે કે કોસ્ટ કંટ્રોલ છે, મારા લીકેજીસ ક્યાં થઈ રહ્યા છે, એ બધી વસ્તુ જોતા નથી કાં તો જોવા માંગતા નથી, અને આ બંને વસ્તુ ડેન્જરસ છે. તમારે હા, સાચી વાત છે. મને એવું લાગે છે એ લોકો જોઈએ જ નથી શકી રહ્યા, એ લોકો એ આઈડેન્ટિફાઈ કરી જ નથી શકી, કેમ કે મોટા ભાગે આ ઇન્ડસ્ટ્રી છે ને ટ્રેડિશનલી રન બિઝનેસ ઇન્ડસ્ટ્રી છે. જો કે ઘણા બધા ચેન્જીસ થઈ રહ્યા છે, લોકો અપગ્રેડ થઈ રહ્યા છે, નવા નવા ટેકનોલોજીથી વાકેફ થઈ રહ્યા છે, કેમ કે ડિજિટલાઇઝ આખું માર્કેટ થઈ ગયું છે, ડિજિટલનો જમાનો છે. અગર હવે અપગ્રેડેડ નહીં થાય તો ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે. તમને લાગે છે કે આજના તારીખમાં પણ આટલા બધા ચેન્જીસ થયા પછી પણ લોકો ખાલી ગટ ફિલિંગથી જ ડિસિઝન મેકિંગ કરે છે? જો અમારું છે ને મિક્સ છે પબ્લિકમાં, એટલે અગર તમે જોશો ને જ્યાં આગળ નેક્સ્ટ જનરેશન હવે બિઝનેસમાં આવવા લાગીએ છે, જે અત્યારની આપણે લાસ્ટ 10 યર્સથી જનરેશન જે બિઝનેસમાં આવી છે ને, એ સ્પેસિફિકલી ઘણા બધા સિસ્ટમ ડ્રીવન થવા માંગે છે. કંઈક બીજા ચેલેન્જીસ કે બોટલનેક્સના લીધે ક્યારેક એ લોકો લેટ થઈ જાય છે, પણ નાવ ઇટ ઇઝ અ ટાઈમ 2026 વેન ઇન્ડિયા આપણે જોઈએ છે, ઇન્ડિયા આઈએનસી અગર આપણે વાત કરીએ સ્પેસિફિકલી, સો હવે લોકોને સિસ્ટમ્સ, નંબર્સ ઓર પ્રોસેસીસની બહુ ઇમ્પોર્ટન્સ સમજાય છે. કરેક્ટ. અને હવે એ લોકોને ક્લેરિટી પણ ઘણી આવી છે. અને મારું એવું માનવું છે કે બહુ મોટા ભાગે આમાં છે ને ગવર્મેન્ટની જીએસટીની પોલિસીએ બહુ સારો રોલ ભજવે છે, કારણ કે જીએસટીના ડરથી બી સિસ્ટમ્સ કરવી પડી છે ને, તો ઇટ ઇઝ ગુડ ફોર ધેમ. 2017માં જ્યારે જીએસટી આવ્યું ને અમે જ્યારે જીએસટી પર સર્વિસ આપતા, ત્યારે અમે એવું ફીડબેક મળતું હતું કે યાર આ હેડેક છે, આ બહુ ત્રાસ છે, આવું નહીં થવું જોઈએ. પણ નાવ વેન વી સી કે લોકોને રિયલી એનો ફાયદો એ થાય છે કે મને વિઝિબિલિટી બહુ ક્લેરિટીથી આવે છે. મારો સપ્લાયર, મારો કસ્ટમર, મને ઘણું બધું વિઝિબિલિટી મને ક્લેરિટીથી આવે છે. આ એક સેલ્સ પરચેસ સાઇડ પર જીએસટીના કંટ્રોલના લીધે બીજા કંટ્રોલ મૂકવાનો અહેસાસ થવા લાગ્યો. તમને અનુભવ થયો કે આ મૂકીશ તો મને સિસ્ટમ્સ પ્રોબેબલી સ્ટાર્ટ કરવા માટે ડિફિકલ્ટ છે, ઓકે,
આજની તકલીફ ભવિષ્યની સુવિધા થાય છે ને, તો આજની તકલીફ તમારે ભોગવી લેવી જોઈએ. અને તમારે દૂરના ફાયદા માટે નજીકનું નુકસાન એવું લાગતું મને એવું હોય લાગે છે કદાચ શરૂઆત કોઈ પણ આપણે નવી વસ્તુ શીખતા હોઈએ કે આપણા ટીમ મેમ્બર પણ શીખતા હોય તો એ ટીઝિંગ પ્રોબ્લેમ રહેવાના લેવાનું. અમુક સમય સુધી. અને જો એ સમયમાં સારી રીતના પેશન્સ સાથે અગર શીખી ગયા તો મને લાગે છે આગળનું ફ્યુચર તમારું ઘણું સેફ છે. જે આપણે ગટ ફિલિંગથી ડિસિઝન લેવાની કોશિશ કરી રહ્યા છે અત્યાર સુધી, જેમાં આપણે મોટા ભાગે આપણી પ્રોફિટેબિલિટી પણ અસર કરી છે. બરાબર તો છે. અગર આ સિસ્ટમ્સના સાથે અગર આપણે ચાલીએ છીએ તો આપણે ઘણી બધી વસ્તુથી વાકેફ પણ રહીએ છીએ. અને સિસ્ટમ્સથી કામ કરવાનો એક આનંદ એવો આવે ને કે તમારી ટીમ બી ખુશ રહે. એક્ઝેક્ટલી એને દે નો કે મારે ક્યારે શું અને કેટલું કરવાનું છે, યસ, મારે શું ક્યારે નથી કરવાનું, એ લોકોને જાણ હોય. એબ્સોલ્યુટલી. અને દેન તમને ક્લેરિટી આવે તો તમે બી વધારે ખુશ રહીને કામ કરી શકો, તમે વધારે કંટ્રોલથી કામ કરી શકો. એક્સપાન્શન્સના બધા ડ્રીમ એ રિયાલિટીમાં કન્વર્ટ થવા લાગે. કરેક્ટ. અને એવરીવન, બધા ટીમ મેમ્બર, હરેક વર્ટિકલ મને એવું લાગે છે બિઝનેસના અલાઇન્ડ હોય છે, રાઈટ? ખાલી સેલ્સ એટલે સેલ્સ વાળાનું જોબ નથી, આખી સિસ્ટમનું વર્ક ફ્લો છે. બિલકુલ અગર એ જ બિલકુલ વસ્તુ આપણે સિમ્પ્લિફાઈડ કરી રહીએ છીએ તો ટીમને પણ ઘણી મજા આવે છે, બિલકુલ. રાઈટ? હવે મુંબઈમાં આપણને 15 વર્ષથી ઉપર થઈ ગયા છે. આપણે હવે ગુજરાત એક્સપાન્શન કરવાના ફેઝ પર છે. તો આટલા વર્ષો પછી આપણે ગુજરાતમાં એવી કેવી ઓપોર્ચ્યુનિટી જોઈ કે જેનાથી તમને થયું કે હવે મારે ગુજરાત માર્કેટમાં એક્સપાન્ડ મને એવું લાગે છે હું મોડો થઈ ગયો આવા માટે ગુજરાતમાં. બાય હું આમ તો ગુજરાતી જ છું પોતે, બોર્ન એન્ડ બ્રોટઅપ ભલે મુંબઈમાં થયા, મારું એજ્યુકેશન મુંબઈમાં થયું, કેરિયરનું સ્ટાર્ટ મુંબઈમાં થયું, પણ ક્યારેક ને ક્યાંક મને ગુજરાત તરફ બહુ જ નજીકની લાગણી હતી, કારણ કે મેં મારું ઘણું બધું વેકેશન દેશમાં જ કાઢ્યું છે. સાચી વાત છે. એટલે ગુજરાતની માટી જોડે એક લગાવ છે. અને એના માટે બિઝનેસ પોઈન્ટથી એન્ટ્રી થવાનું જે ઈચ્છા હતી, અમે શું આઈડિયલી મેટાવિઝન ટેકનોલોજીને અમે 10 વર્ષમાં તો ઓલ ઓવર ઇન્ડિયામાં જોવા માંગીએ છીએ, રાઈટ? સો તો સ્ટાર્ટ અમે વિચાર કર્યો છે કે આપણે હવે ગુજરાતથી જ અમે સ્ટાર્ટ કરશું, અને સુરત એના માટે અમારા માટે બહુ આઈડિયલ વિન્ડો બની જશે, જેમાંથી અમે ગુજરાત તરફ આગળ વધવાની કોશિશ કરશું. સો ગુજરાતની ભૂમિ, તમે અગર ટોપ લીડર્સ આપણા જોવો છો, અંબાની, અડાની, માનવામાં આવે છે કે ગુજરાત સૌથી મોટી માર્કેટ છે, રાઈટ? જેમાં મોટા મોટા લીડર્સ અત્યાર સુધી એ ભૂમિ પર ઘણા સક્સેસફુલ થયા છે. તો તમને અત્યારના આ ફેઝમાં શું પોટેન્શિયલ દેખાઈ રહ્યું છે આ માર્કેટમાં? સી, ગુજરાતમાં બહુ જ પોટેન્શિયલ છે. એટલે અને એ કોઈ નવી વાત નથી. એવરીવન નોઝ. જેને બી ગ્લોબલી બી અગર જોશો તો હવે મુંબઈ ઇઝ ફાઇનાન્શિયલ કેપિટલ ઓફ ઇન્ડિયા, બટ વોટ આઈ ફીલ કે ઓપોર્ચ્યુનિટી કેપિટલ ઓફ ઇન્ડિયા અગર જોવું હોય, જો કે આવું કોઈ નામ કદાચ રાખ્યું નથી, પણ હવે કદાચ આ પડવું જોઈએ, તો ઇફ યુ લુક એટ ફાઇનાન્શિયલ કેપિટલ ઓફ ઇન્ડિયા કેન બી મુંબઈ, national capital of India can be Delhi, પણ opportunity capital of the world has to be Gujarat. એબ્સોલ્યુટલી. ઓકે, અંબાની, અદાની, આ બધા આપણે જે નામ સાંભળ્યા છે, પણ હું તમને કહું, ગુજરાતના ગર્ભમાં આનાથી ઘણા મોટા લોકો રહે છે. સાચી વાત છે. અને 100%. ઓપોર્ચ્યુનિટીઝ એ ધરતી પર તમે પગ મૂકો તમને મળે જ છે. એબ્સોલ્યુટલી. અને મને લાગે છે ગુજરાત ઓપોર્ચ્યુનિટીનું માર્કેટ ડેફિનેટલી બની શકે છે આગળ જઈને. બીજી વસ્તુ મને એ પણ જાણવી છે કે કેમ આપણે સુરત એક એન્ટ્રી પોઈન્ટ વિચાર્યો? જો સુરતમાં બાયન લાગે, જેમ તમે શરૂઆતમાં કીધું, આપણે ગુજરાતીઓ બધા ધંધો તો કરીને જ જાણીએ. સુરત ઇઝ અ લેન્ડ ઓફ એન્ટરપ્રેન્યોર્સ. યા. ઓકે, અને કંઈક ચેલેન્જિંગ કરવું, કંઈક નવું કરવું, કંઈક ઇમ્પ્લિમેન્ટ કરવું, તો એ સુરતની જે પ્રજા છે એની પાસે બહુ જ એની કેપેબિલિટીઝ છે. અને મને સુરતથી કનેક્ટ અને બોમ્બેથી કનેક્ટ બંને સાથે મારે રહેવું છે. મારે મારી કર્મભૂમિ, જન્મભૂમિ છોડીને મારે જવું નથી. બરાબર છે. બટ સ્ટીલ આઈ વોન્ટ ટુ એન્ટર ઇન ટુ ગુજરાત. તો એટલા માટે સુરતથી અમે સ્ટાર્ટ કરીએ છીએ. અને બીજું શું છે, અહીંયા સુરતમાં તમને ખાવાની બહુ મજા આવે. અને આઈ એમ અ ફૂડી બાય નેચર, તો એ બી આપણને આનંદનો વિષય છે. અને સુરતના લોકો બહુ પ્રેમાળ છે, મજા આવે આપણને એમની જોડે. એટલે દેટ ઇઝ મોર આઈડિયા કે આપણે સુરત તરફ. અને મને લાગે છે સુરત ઇટસેલ્ફ એક સૌથી મોટો ટેક્સટાઇલ માર્કેટ છે, રાઈટ? ઘણા બધા મોટા પ્લેયર્સ એ જ માર્કેટ પર છે. તો તમને એવું લાગે છે કે અગર હું સોફ્ટવેર પર્સપેક્ટિવ વાત કરું, અકાઉન્ટિંગ પર્સપેક્ટિવ વાત કરું, ત્યાંના જે એમએસએમઈ ઓનર્સ છે, કેટલા ભાગે લોકો ટેલી યુઝ કરતા હશે? જો બે વસ્તુ છે. સુરત એક તો આપણે વૈશ્વિક રીતે જોવા તો સૌથી મોટું ટેક્સટાઇલ માર્કેટ છે.
MSME ઓનર્સમાં ત્યાં આગળ ટેકનોલોજી એડોપ્શન થોડું સ્લો થયું, પણ હવે ઘણું આગળ વધી ગયું છે. અને નાવ ત્યાંના જે બિઝનેસ ઓનર્સ છે એ લોકો ટેકનોલોજી એડોપ્શન માટે જરા બી ઝીઝકતા નથી. કરેક્ટ. ટેલી પર સે અત્યારના યસ દેર ઇઝ સમ મિથ જેના કારણે તે લોકોનું ટેલી એડોપ્શન એ લિમિટેડ છે, અચ્છા. પણ વી આર સીઈંગ અ ગુડ પોટેન્શિયલ કે જ્યાં આગળ ત્યાં બધા બિઝનેસ ઓનર્સને ટેલીના જે આવનારા ફીચર્સ છે એના લીધે દે વિલ બી એબલ ટુ એડોપ્ટ ઇટ વેરી ફાસ્ટ. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું પોતાનું એક રનિંગ મિથ છે કે અમારું બિઝનેસ છે ને બહુ કોમ્પ્લિકેટેડ છે અને એના લીધે કોઈ સોફ્ટવેરમાં અમારું કામ થતું થઈ નથી. શકે એમ નથી. અને ટ્રેડિશનલી ત્યાં આગળ છે ને જે લોકલ પ્રોડક્ટ્સ અવેલેબલ છે એ લોકો ત્યાંની લોકલાઇઝ લેંગ્વેજમાં કામ કરે છે, અચ્છા. તો એ લોકોની બી એડોપ્શન રીચ સારી એવી છે. પણ લોંગ અગર તમે પરવ્યૂ જોશો કે મારે લોંગ ટર્મ મારે પર્સપેક્ટિવ જોવો હોય તો દરેક બિઝનેસ ઓનરે છે ને એવી સોફ્ટવેર કંપની જોડે જોડાવવું પડશે કે જે તમારી જોડે લોંગ ટર્મ એટલું ચાલવાની ક્ષમતા રાખતું હોય. તમે ધંધામાં તમે સોફ્ટવેર વારે ઘડી નહીં બદલી શકો, કરેક્ટ. 100% સાચી વાત. બરાબર છે. તો કારણ કે ઇન્ફોર્મેશન પછી સ્કેટર થઈ જશે, તો એટલા માટે એડોપ્શન હવે અત્યારે એ ટાઈમ પર એવું કરી લેવું પડશે જે તમને લોંગ ટર્મ સસ્ટેનેબલ રહે. હવે તમે ટેલીને જોશો તો 30 વર્ષ ઉપર થઈ ગયા એ લોકોની ઇન્ડસ્ટ્રીમાં અને એક જ ઘણા પ્રોડક્ટ પર, વર્ષો થઈ એક જ ફિલોસોફી પર, એક જ પોલિસી પર કામ કરતા આવ્યા છે. એબ્સોલ્યુટલી. એન્ડ દે અન્ડરસ્ટેન્ડ ઇન્ડિયા બિઝનેસ વેલ. હવે છે ને સુરત પૂરતું માર્કેટ નથી રહી ગયું. કરેક્ટ. આપણે સુરતમાં બેસીને ગ્લોબલ માર્કેટને જો અગર આપણે કેટર કર. કેટર કરવું છે તો આપણે બહાર નીકળીને ગ્લોબલ એડોપ્શન પર આપણે આવવું પડશે. તમે એવા કયા મિથ છે જે આ માર્કેટમાં લોકોને એવું લાગે છે કે લાઈક ટેલી ઇઝ નોટ અ સિમ્પ્લિફાઈડ સોફ્ટવેર, કે આ તમને કોમ્પ્લિકેટેડ લાગે છે આ સોફ્ટવેર? એમાં છે ને જો એમાં મિથમાં એવું છે કે ઘણા લોકોને એવું લાગે છે કે ટેલી ચલાવવા માટે મને અકાઉન્ટ્સ આવડવું જોઈએ, આ બરોબર. સૌથી મોટું મિથ. હવે અકાઉન્ટ્સ નહીં આવડે તો હું ટેલી કેવી રીતે કરું? પણ તમારે ટેલીને ચલાવવા માટે અકાઉન્ટ્સ આવડવાની જરૂર નથી. ઇનફેક્ટ તમને ટેલી ચલાવવા માટે ખાલી તમારા ધંધાની નોલેજ હોવાની જરૂર છે. તમારી ટીમને, તમારા બિઝનેસના એના પોતાના રોલની જાણકારી હોવી જરૂરી છે. બાકી ટેલીમાં બેકએન્ડ કામ એટલું સરસ રીતે પોતાની રીતે સેટલ થાય છે કે તમારે અકાઉન્ટ્સ પર જાતે ઉઠીને કંઈ કરવાની જરૂર નથી. સો જે મિથ છે કે મને ટેલી અકાઉન્ટ્સવાળા માટે જ છે, મારો સ્ટોક એમાં હું કઈ રીતે મેનેજ કરીશ, અથવા તો મારે સમજો કે બ્રોકરનું મારે એનાલિસિસ કાઢવું છે, તો આ બધું મારે કરવું હોય તો ટેલીમાં પોસિબલ છે. તમારે રાઈટ વેમાં એને ઇમ્પ્લિમેન્ટ કરો તો બધું જ રીતે પોસિબલ અને સરળતાથી થાય છે. એટલે તમે ટેલીમાં એન્ટર કરો ને તમારી સિસ્ટમમાં ડેટા રાઈટ કેપ્ચર થાય તો બીજું તમને કઈ રીતે આનાથી સિમ્પલ તમને વસ્તુ મળી શકે છે. 100% સાચી વાત. તમને કોઈ આ ખૂણામાં ક્લિક કરો, ઓલા ખૂણામાં ક્લિક કરો એવું કંઈ કરવાનું નથી પડતું. કરેક્ટ. તમે નેચરલ ફ્લોમાં તમારા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરો, તમારા સિસ્ટમ્સ પ્રમાણે એ કામ ચાલતું રહેશે. તો દેટ ઇઝ ધ બેનિફિટ ઓફ ટેલી. અને ટેલીનું સ્લોગન બી છે પાવર ઓફ સિમ્પ્લિસિટી. એબ્સોલ્યુટલી. એટલે મે બી આ લોકોએ મનગણત કહાનિયા બનાવી છે અરાઉન્ડ. હા, એક બાય એન્ડ ચાર્જ સમજો કે ટ્રેડિશનલી જ્યારે ટેલી આવ્યું પહેલાં 4.5, 5.3 એ વખતે ખાલી અકાઉન્ટ્સ મોડ્યુલ એમાં હતું. ઓકે, અને ઇવેન્ચ્યુઅલી દે હેવ રિયલાઇઝડ એન્ડ દે હેવ મેડ એ લોકોએ બધા અપગ્રેડેશન કરતા આજની તારીખમાં તમે ટેલી જોશો તો કોઈ એવી ઇન્ડસ્ટ્રી નથી જે ટેલી કેટર નથી કરતો. એક પિન બનાવવાથી લઈને હેલિકોપ્ટર બી બનાવવું હોય તો ટેલીમાં એનું બધી જ રીતે શક્યતા છે. ટેક્સટાઇલ યસ આપણા પોતાના એની અંદરમાં કોમ્પ્લેક્સિટીઝ છે, પણ એ કોમ્પ્લેક્સિટીઝ કસ્ટમાઇઝેશન અને વેલ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનથી હેન્ડલ થાય છે. અમે ઘણા બધા કસ્ટમાઇઝેશન કર્યા છે ટેલીમાં જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને સ્મૂથ અને ઇઝી ચલાવી દે છે. અચ્છા, સો એવા ઓપ્શન્સ પણ અવેલેબલ છે જ્યાં તમે એને કસ્ટમાઇઝ કરીને જી બિલકુલ. જે અત્યારના એ લોકો સોફ્ટવેર યુઝ કરી રહ્યા છે, જે લેંગ્વેજ એ લોકો યુઝ કરી રહ્યા છે, સેમ ફોર્મેટમાં આપણે ટેલીમાં પણ આપી શકીએ છીએ. મે બી થોડુંક વધારે એડવાન્સ વર્ઝનમાં આપી શકીએ. એબ્સોલ્યુટલી. તો અગર હું ફીચર્સની વાત કરું, ટેલીના ફીચર્સની વાત કરું, ઘણા બધા નવા ફીચર્સ આવી ગયા છે. સો અગર મને જાણવું હોય વધારે ટેલી પ્રાઇમ માટે, તો એના માટે તમે શું કહેવા માંગશો? ટેલી પ્રાઇમમાં અત્યારે ફીચર્સ આવી ગયા છે અને જે આવનારા સમયમાં આવવાના છે બધા બહુ જ એક્સાઇટિંગ ફીચર્સ છે. જે ઓલરેડી ફીચર્સ અત્યારે લાઈવ આવી ગયા છે અને ઘણા લાખો યુઝર એનું બેનિફિટ લઈ રહ્યા છે.
એમાંથી એક ફીચર છે કે ટેલી બિઝનેસ ડેટા ટુ બિઝનેસ વોટ્સએપ ઇન્ટિગ્રેશન. વાવ. તો ધારો કે બિલ બનાવ્યું, મારે પાર્ટીને વોટ્સએપ મોકલું, ટેલીમાંથી જ બટન દબાઈને વોટ્સએપ મોકલી શકું છું, મારે ક્યાંય બીજે જવાની જરૂર નથી પડતી. અને એ ફેસબુક મેટાના ઓફિશિયલ ચેનલથી વોટ્સએપ જશે. ઓકે, વાવ. એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ ધ લોએસ્ટ કોસ્ટ ઓફ વોટ્સએપ મેસેજ ટુ બી સેન્ટ. એટલે એ ફીચર એમાં છે. ટેલી પ્રાઇમની અંદરમાં તમે જુઓ તો ટેલી ડ્રાઈવ એક બેકઅપ ડેટાનું જે ઓપ્શન આવ્યું છે. શેડ્યુલમાં ઓટો બેકઅપ થાય તમારો ડેટા, ડ્રાઈવ ઉપર સેફ રહે. એટલે તમારું કમ્પ્યુટર કાલે ઉઠીને કંઈ થયું, કંઈક બગડ્યું, કંઈ થયું, તમે નવી સિસ્ટમ ચાલુ કરો, બેકઅપ રિસ્ટોર કરો, તમારું કામ બીજી મિનિટે ચાલુ થઈ જાય. કરેક્ટ. તમારે સીએને એક્સેસ આપવું છે, ડ્રાઈવનું એક્સેસ આપ્યું, સીએ ડેટા લઈ લીધું, એનું કામ ઓડિટનું એને કરી લીધું. એટલે આવા ઘણા પુષ્કળ ફીચર્સો નવા આવ્યા છે. ફાઇન્ડ ઓપ્શન્સ આવ્યું છે. એટલે જેમ આપણે ગૂગલમાં કંઈક ગોતીએ ને, તો એવી રીતે મારા ડેટામાં મારે કંઈક ગોતવું હોય તો ટેલીમાં મારે કંઈક, પહેલાં કેવું હતું, ટેલીમાં મને મેનુ ખબર હોવા છે, મારે કયા મેનુમાંથી ક્યાં જવું તો મને આ રિપોર્ટ જોવા મળશે. હવે એ બી એ લોકોએ ઇઝી કરી નાખ્યું. ફાઇન્ડ એક જ સિંગલ બટન, ગૂગલની જેમ સર્ચ બાર છે, તમે લખો કે મને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું મને સેલ્સ રિપોર્ટ આપો, તમે એન્ટર કરો એટલે તમને એનું સેલ્સ ડેટા આવી જાય. વાવ. વેરી ઇઝીલી અવેલેબલ. તમે લખો કે મારી પાસે સુરતમાં કેટલા કસ્ટમર, તો તમે સુરત ટાઈપ કરો તો સુરત નામથી સુરત જે કસ્ટમરના એડ્રેસમાં હશે એ બધા કસ્ટમર તમારી સામે લિસ્ટ આવી જશે. એવી ઘણી સિમ્પ્લિફાઈડ કરી નાખ્યું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર આવ્યું ભારત કનેક્ટનું. ભારત કનેક્ટમાં શું થાય છે, એનપીસીઆઈ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ઓર્ગેનાઇઝેશન છે, એનું અને ટેલીનું જોઈન્ટ વેન્ચરમાં દે હેવ ઇન્ટિગ્રેટેડ ટેલી વિથ ભારત કનેક્ટ ટેકનોલોજી. અને એટલું સરસ રીતે ઇન્ટિગ્રેટ કર્યું છે કે બે ટેલી આપસમાં વાત કરશે. એટલે સોફ્ટવેર ટુ સોફ્ટવેર તમે સેલ બનાવો અહીંયા, સામેવાળાને પરચેસ બિલ એના ટેલીમાં દેખાવા લાગશે. સામેવાળો પેમેન્ટ કરશે તો તમને અહીંયા રિસીપ્ટ દેખાવા લાગશે. વાવ. સો આનાથી મને લાગે છે સીએ નું પણ કામ બહુ સિમ્પ્લિફાઈ થઈ જશે. ઘણું બધું. કે જેટલા નંબર ઓફ આવર્સ જે આ વસ્તુ ખાલી મેન્યુઅલી અપડેટ કરવામાં લાગતું હતું, હવે એકદમ સિમ્પ્લિફાઈ થઈ જશે. એમને ખાલી ક્રોસ વેરીફાઈ કરવાની જરૂરત રહેશે. એબ્સોલ્યુટલી. એના સિવાય બેન્કિંગ ઇન્ડસ્ટ્રી માટે બેન્કિંગ કનેક્ટ લઈને આવ્યા એ લોકો. કોટક બેંક, એક્સિસ બેંક, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંકના અત્યારે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન ટેલીમાં અવેલેબલ છે. એ સિવાય બીજી 28 બેંકોના સ્ટેટમેન્ટ ટેલીમાં તમે ડાઉનલોડ કરી શકો તમારું રિકન્સિલેશન કરવા માટે. હવે ઇમેજિન કરો કે તમે ટેલી પર તમારે બેંક સ્ટેટમેન્ટ કાઢ્યા વગર તમારે બેંક બેલેન્સ જોવું છે લાઈવ, તો ટેલીમાં તમને બેંક બેલેન્સ જોવા મળે. તમે એક બટન દબાવો તો બેંક સ્ટેટમેન્ટ એ પીરિયડનું ટેલીમાં ડાઉનલોડ થઈ જાય. તમે એકવાર લેજર મેપિંગ કરો, ટ્રાન્ઝેક્શન પોસ્ટિંગ કરી નાખે. તો યુઝરને જે કામ કરવાનું છે ને, એની ઇન્ટેલિજન્સને તમે ડેટા એન્ટ્રી કરતા સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેશન તો વધારે ફોકસ કરાવી શકો. સો આજે ઘણા બધા સોફ્ટવેર ઓલરેડી માર્કેટમાં છે, રાઈટ? બટ સ્ટીલ આઈ ફીલ ટેલી પ્રાઇમ જે છે હજી પણ ડોમિનેટ કરે છે માર્કેટને. હજી પણ કરે છે અને કરશે આગળ બી. ટેલી પ્રાઇમને હવે એનું રીઝન એ છે ને કે ઇન્ડિયાનો એક લોકલ સોફ્ટવેર થઈ ગયો છે, એમ તમે માનીને ચાલો. સો ટેલી પ્રાઇમમાં આજની તારીખમાં જે ફીચર્સ, એકલું ફીચર્સ કામ નહીં કરે, તો ટેકનોલોજી, ફીચર્સ, બેકગ્રાઉન્ડ, ઇકોસિસ્ટમ, ટેલી પ્રાઇમની જે સપોર્ટ સર્વિસ ઇકોસિસ્ટમ છે આજની 3300 પાર્ટનર ઓલ ઓવર ઇન્ડિયા, સર્વિસ પાર્ટનર્સ. અને એ 3300 પાર્ટનર્સને ત્યાં એવરેજ તમે 4 એમ્પ્લોઈઝ પણ ગણો જે સપોર્ટ આપતા હોય તો કેટલા માણસ થયા? આટલો તો વર્કફોર્સ ટેલી માટે ઓલરેડી અવેલેબલ છે. આનાથી બહુ મોટો નંબર છે, પણ હું તમને એવરેજ 4 નહીં કરવાનું કહું છું. એવા પણ ટેલી સર્વિસ પાર્ટનર્સ છે જેની પાસે 25 માણસો કામ કરે છે, 100 માણસ કામ કરે છે. તો એ ઇકોસિસ્ટમ છે, પ્લસ ટેલીની પોતાની ઇકોસિસ્ટમ છે. ઓકે, હવે અમારા જેવા સર્વિસ પાર્ટનર્સ જે બધે રીચ આઉટ કરી શકે છે, અને ઓનલાઈન ટેકનોલોજી આવી ગયા પછી હવે તમે ઇઝીલી તમે ક્યાંય બી ઘરે બેઠા તમે કોઈને બી સપોર્ટ આપી શકો છો. તો આ ઇકોસિસ્ટમનું બેનિફિટ લઈને બધા જ કસ્ટમર્સને ટેલી પ્રાઇમમાં એક રિલાયબિલિટી દેખાય છે કે હું ટેલી પ્રાઇમ પર ડેટા મારો હશે ને તો હું એકદમ રિલેક્સ છું કે મારું કામ વ્યવસ્થિત છે, મારો ડેટા વ્યવસ્થિત છે. અને મને લાગે છે ટેલી તો સૌથી ફર્સ્ટ પ્લેયર, અગર હું ઇન્ડિયન માર્કેટમાં કહું અકાઉન્ટિંગ માટે, હી વોઝ ધી ફર્સ્ટ પ્લેયર, રાઈટ? અને એના પછી ઘણા બધા આવ્યા છે, બટ ઓવર ધી પીરિયડ ઓફ ટાઈમ મેં એ પણ જોયું છે કે ઘણા બધા ઇન્ટિગ્રેશન્સ અને ઘણા બધા ફીચર્સ એવા આવી ગયા છે કે ઇટ હેઝ બીકમ સો સિમ્પ્લિફાઈડ અને એટલું બધું ઇઝી થઈ ગયું છે કે સે ફોર એક્ઝામ્પલ આજે હું એમએસએમઈ બિઝનેસ ઓનર છું, રાઈટ? હું અગર અધર કન્ટ્રીમાં ગઈ છું તો મારી માટે એ ચેલેન્જીસ નથી રહ્યા
ના ભાઈ, ક્લાઉડ ઉપર તમે ટેલી ક્લાઉડ પર લઈ લીધું હોય, તમે 24/7 એને તમે ગમે ત્યાંથી એક્સેસ કરી શકો. તમને કોઈ સિક્યોરિટી કંટ્રોલ ને બધું આપેલું હોય તો યુ ડોન્ટ ટુ વરી કે મારો ડેટા ક્યાંક થેફ્ટ થશે કે મને કંઈ થશે. સ્ટીલ ડેટા રિમેન્સ ઇન યોર કંટ્રોલ. તો તમને એની ટાઈમ એનીવેર એની ડિવાઇસ એક્સેસિબિલિટી ક્લાઉડના માધ્યમથી તમને મળે, તો એઝ અ યુઝર તમે ગમે ત્યારે વાપરો, તમારો ડેટા તમે ગમે ત્યારે ચેક કરી શકો. અને તમને એવું લાગે છે કે લાઈક એમએસએમઈ બિઝનેસ ઓનર્સે પણ એટલું જ અવેરનેસ ટેલી માટે એ લોકોને પણ હોવું જોઈએ? હોવું જ જોઈએ એ લોકોને. અને એના માટે ટેલી અને અમે પાર્ટનર્સ, અમે લોકો બહુ બધા એવા વેબિનાર્સ ને એક્સરસાઇઝ ને બધું કરતા હોય છે, જેમાં અમે ટ્રેનિંગ આપીએ છીએ. ઓનર્સના વેબિનાર અલગ હોય છે, એમ્પ્લોઈઝના વેબિનાર અલગ હોય છે. ઓકે, ટેલી પોતે એક એમએસએમઈ ઓનર્સ ડે કરીને એક ઇવેન્ટ ચલાવે છે, જેમાં એમએસએમઈને રેકગ્નાઇઝ કરે છે. અરે વાહ. ઓકે, આવું એક યુનિક પ્લેટફોર્મ છે. એટલે ટેલી છે ને એમએસએમઈના હાર્ટ જોડે બહુ કનેક્ટેડ છે. એક્ઝેક્ટલી. અને આ ગયા વર્ષે ટેલી એમએસએમઈ ઓનર્સમાં 1000 લોકો નોમિનેટ થયેલા. આ વર્ષે અમારે 70,000 લોકોને નોમિનેટ કરવાની, અને એમાંથી એ લોકો ઓલ ઓવર ઇન્ડિયા એ લોકો એમને રેકગ્નાઇઝ કરીને અવોર્ડ્સ રેકગ્નિશન આપે છે. અરે વાહ. યુનિક ઇન્ડસ્ટ્રીમાં, અલગ અલગ કેટેગરીમાં, ફિમેલ ઓન્ટરપ્રિનર્સ, એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ, એવા ઘણા બધા કેટેગરીમાં એ લોકો બિઝનેસને રજિસ્ટર કરીને બિઝનેસને રેકગ્નાઇઝ કરે છે. સી, તમે મોટા ઇન્ડસ્ટ્રીઝના અવોર્ડ ફંક્શન્સ ને બધું અવેલેબલ છે. એ લોકોના માટે બહુ બધા સ્ટારડમ વિઝિબિલિટી અવેલેબલ છે. એમએસએમઈ ને કોણ ધ્યાન રાખે છે? કરેક્ટ. તો વેરી ટેલી મચ રૂટેડ. વેરી મચ રૂટેડ. સો હવે અગર હું ટેલીની વાત કરું તો એ ખાલી એક અકાઉન્ટિંગ સોફ્ટવેર નથી રહ્યું, ઇટ હેઝ બીકમ એન્ટાયર ઇકોસિસ્ટમ. એબ્સોલ્યુટલી. બિઝનેસ ઓનર્સ માટે પણ એકદમ સિમ્પ્લિફાઈડ થઈ ગયું છે. એ ક્યાંય પણ રહીને એ લોકો ઓપરેટ કરીને જોઈ શકે છે એ લોકોના નંબર્સ અને કેવી રીતના આગળ ધંધાને ચલાવવું છે. અપાર્ટ ફ્રોમ દેટ, આ જે પરસેપ્શન હતું કે ટેલી ઇઝ ઓનલી અકાઉન્ટિંગ 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 અને ઇટ્સ વેરી ક્રિટિકલ, કરેક્ટ. જેનો પરસેપ્શન પણ હવે ધીરે ધીરે ચેન્જ થઈ રહ્યો છે. તો તમે એની માટે શું કહેવા માંગશો? નહીં, સી, ટેલીનું એક જે અત્યારના તમે પરસેપ્શન જોશો ને, તો ઇટ ઇઝ નાઉ બિયોન્ડ સોફ્ટવેર. હવે એક પ્લેટફોર્મ થઈ ગયું છે. ટેલી બીકમ્સ અ ટેકનોલોજી પ્લેટફોર્મ, જ્યાં એના પર તમે તમારી બિલ્ડિંગ કે તમારું પ્લેગ્રાઉન્ડ કહો કે તમારી પિચ કહો, તમારે જે રીતે એના પર તમારું કામ કરવું તમે કરી શકો છો. સો ધારો કે હું એક વાત કરું કે હું ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં છું, તો ટેલી મારા માટે મારી રીતે ચાલશે. હું ટેક્સટાઇલ બિઝનેસમાં છું તો ટેલી મારા રીતે મારા માટે ટેક્સટાઇલ બિઝનેસ પ્રમાણે ચાલશે. હું રિયલ એસ્ટેટ કન્સ્ટ્રક્શનમાં છું તો એ મારા માટે એ બિઝનેસ પ્રમાણે ચાલશે. સો ઇટ બિકમ્સ અ પ્લેટફોર્મ. ઓકે, ઇવેન્ચ્યુઅલી ટેલીના ફાઉન્ડર્સના કે એ લોકોના જે વિઝન અગર આપણે જોઈએ, તો એ લોકો તો એવું માનવા એવું વિઝન રાખી રહ્યા છે કે ટેલી ઇઝ ગોઈંગ ટુ બીકમ ટેકનોલોજી ફેબ્રિક ફોર ઇન્ડિયા. ઓકે, જે બહુ મોટું સ્ટેટમેન્ટ અને બોલ્ડ સ્ટેટમેન્ટ છે, અને અમે એને રિયલી બનતા જોઈ રહ્યા છે. અને સો પ્રાઉડલી વી કેન ટેલ કે આજે નહીં તો કાલે એવરીવન વિલ બી યુઝિંગ ટેલી. અગર હું અધર સોફ્ટવેર્સની પણ વાત કરું સર, ટેલી અને બીજા સોફ્ટવેરમાં ડિફરન્સ શું લાગે છે? પર્સપેક્ટિવ પર તમારે ચેક કરવું પડશે. મારું કામ કઈ રીતે ચાલે છે. મારા સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી વાઇઝ દેર આર લોટ ઓફ થિંગ્સ અવેલેબલ. કરેક્ટ. વેન યુ કમ્પેર ટેલી વિથ અધર બિઝનેસ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ, તો ઇન્વેસ્ટમેન્ટ કેટલું લાગે છે, ટેકનોલોજી બેકગ્રાઉન્ડ શું જોઈશે, મારા યુઝર્સનું એડોપ્શન કઈ રીતે થશે, મારા માટે એ આવતા 5 વર્ષ 10 વર્ષ માટે સ્કેલેબિલિટી કેટલી લાવે છે, આ બધું જોવા જાઓ તો ટેલી બધાને બીટ કરીને આગળ જાય છે. ઇટ ઇઝ વેરી લો ઓન ટેકનોલોજી રિસોર્સિસ. ઓકે, બીજા સોફ્ટવેર્સની જેમ મારે કોઈ સ્પેસિફિક વેરી હાઈ એન્ડ હાર્ડવેર લગાવવાની જરૂર નથી. મને કહું સ્પેસિફિક કોઈ મને યુઝર ટેકનિકલ મારી પાસે રાખવાની જરૂર નથી. વેરી ઇઝીલી મેનેજેબલ, અને પ્લસ મારા બિઝનેસ પ્રમાણે સ્કેલ થાય છે. ઓકે, હું ગમે સ્કેલ ઉપર મારા બિઝનેસ લઈ જાઉં તો ટેલી મારી જોડે સ્કેલ કરશે. અમારી પાસે એવા કસ્ટમર્સ છે જેની પાસે વર્ષમાં 5000 ટ્રાન્ઝેક્શન છે, સિમ્પલ બિઝનેસ છે, અને બહુ લેસ ઇન્ફોર્મેશન પર એમનું કામ થઈ જાય છે. એવા બી કસ્ટમર છે જેમની પાસે વર્ષમાં 5 લાખ ટ્રાન્ઝેક્શન્સ છે, કોમ્પ્લિકેટેડ બિઝનેસ છે, મેન્યુફેક્ચરિંગ કરે છે, ટ્રેડિંગ કરે છે, જોબ વર્કિંગ કરે છે, અને વોલ્યુમ બિઝનેસ છે, ઈ કોમર્સનો ધંધો કરે છે. એ કસ્ટમર્સ પણ ટેલી પર ચાલે છે. ડાયમંડ માર્કેટથી લઈને કપડા બજાર લો, તમે ગાડી બનાવો છો કે સ્કૂટર બનાવો છો, બધાનું જ કામ ટેલીમાં થઈ શકે છે. અને એના બિયોન્ડ તમે જાઓ, સોસાયટી અકાઉન્ટ્સ તમે જોવા જાઓ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સને સર્વિસ કરવાનું છે,
અમારા સર્વિસ ઇન્ડસ્ટ્રીઝના ધંધાનું કામ કરો, બધું ટેલીમાં વ્યવસ્થિત રીતે થાય છે. કરેક્ટ. અને એ ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક પણ ચાલી શકે છે, Yes. રાઈટ? જેમ તમે મને કીધું ટ્રાન્સપોર્ટ છે તો ટ્રાન્સપોર્ટમાં અલગ રીતે ચાલે, સર્વિસ છે તો સર્વિસમાં અલગ રીતે ચાલે. ટેલીના એવા કોઈ ફીચર તમે મને કહી શકશો જેનાથી આખી મારી બિઝનેસની લાઈક વર્કિંગ સ્ટાઇલ જ ચેન્જ થઈ જાય? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફીચર જે ટેલીમાં તમારે જો અગર બિઝનેસની વર્કિંગ સ્ટાઇલ ચેન્જ કરવી હોય તો તમે ટેલી ઓન ક્લાઉડ અને ભારત કનેક્ટ ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય તો તમારા માટે એક ગ્લોબલ પ્લેટફોર્મ પર તમે ટેલીને એક્સેસ કરો છો. ભારત કનેક્ટના થ્રુ તમે ટેલીના થ્રુ તમારા કસ્ટમર્સ અને સપ્લાયર્સના ટચમાં રહી શકો છો. વોટ્સએપ ઇમ્પ્લિમેન્ટ કરી નાખ્યું તો તમે કમ્યુનિકેશનમાં બી તમે આવી ગયા. બેન્કિંગ Correct. ઓટોમેશન કર્યું, તમારું બેન્કિંગ ઓટોમેશન. એટલે બાય એન્ડ લાર્જ તમે તમારા બિઝનેસના કોર એક્ટિવિટી પર ફોકસ કરશો રાધર દેન ડેટા એન્ટ્રી એક્ટિવિટીઝ. એટલે જેનાથી એ લોકોને ખબર પડી જાય કે મારું બિઝનેસ ક્યાં છે, કયા લેવલ પર છે અને કયા સ્ટેજ ઉપર છે. એબ્સોલ્યુટલી. રાઈટ. ટોકિંગ અબાઉટ ડેશબોર્ડ, અગર હું ડેશબોર્ડની વાત કરું, આજે ઘણા લોકોને ડેશબોર્ડ શું છે એ ખબર જ નથી પડતી, રાઈટ? કે તમારી સ્કેલેબિલિટી માટે તમારો બિઝનેસનું ડેશબોર્ડ તમને આગળનું ફ્યુચર બતાવશે કે ભાઈ તમારી ફ્યુચર શું છે. તો એની માટે શું કહેવા માંગશો? ડેશબોર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે બિઝનેસને. જ્યારે એ એઝ એ ઓનર પર્સપેક્ટિવ મારે ડ્રાઈવ કરવાનું હોય તો મને એટ એ ગ્લિમ્સ મને ખબર પડી જવી જોઈએ કે મારે બિઝનેસમાં આજે કયા એરિયાઝ પર ધ્યાન આપવાનું છે અને મારે આવતા વર્ષોમાં કયા એરિયાઝ પર ધ્યાન આપવાનું છે. અગર મને હવે અમે એક એક્ઝામ્પલ તમને આપું. અમારે એક કસ્ટમર કેસ સ્ટડી એવો હતો કે જેને ત્યાં દેર આર 3 to 4 કરંટ અકાઉન્ટ્સ અને 2 CC and OD અકાઉન્ટ્સ. ઓનરની વિઝિબિલિટી કે ઓનર એના પર નહોતા જોતા કે વોટ એવર ધ રીઝન મે બી. જ્યારે અમે એનાલાઇઝ કરીને સિસ્ટમ્સ ઇમ્પ્લિમેન્ટ કરી અને એમને ડેશબોર્ડ બતાવવાનું ચાલુ કર્યું, એમને રિયલાઇઝ થયું કે કરંટ અકાઉન્ટમાં પૈસા પડ્યા છે અને છતાં બી CC અને ODમાંથી પેમેન્ટ જાય છે. ઓ માય ગોડ. એટલે કરંટ અકાઉન્ટના પૈસા અહીંયા વપરાતા નથી, અહીંયા તમારા પૈસા જાય છે. હવે આ ડેશબોર્ડમાં મને ત્યાં તમે ઇન્ટરેસ્ટ પણ ભરી ત્યાં તમે રહ્યા છો. ઇન્ટરેસ્ટ પણ ભરી રહ્યા છો. તો મને જ્યારે દેખાય ડેશબોર્ડ ઉપર કે મારો આજે બેંક બેલેન્સ શું બોલે છે, તો કરંટ અકાઉન્ટમાં બેલેન્સ કેટલું છે, CC OD અકાઉન્ટમાં મારું ક્યાં ચાલે છે, હું ક્યાં ઇન્ટરેસ્ટ બચાવી શકું છું, દેટ ડિસિઝન આઈ કેન ટેક વેન ઇટ ઇઝ ઓન માય ડેશબોર્ડ. Absolutely. હું જોતો જ ના હોઉં, કારણ કે એઝ એ ઓનર મારી પાસે છે ને ટેબલ પર સમય જ નથી. 500 વસ્તુ છે હેન્ડલ કરવાની, તો હું ક્યાં અને કોને ધ્યાન આપીશ. હવે એની સાથે સાથે મને પ્રોડક્શન જોવું છે, એની સાથે સાથે મને પેન્ડિંગ ઓર્ડર્સ જોવા છે, મારે એની સામે પરચેઝ ઓર્ડર્સનું ટ્રેક કરવું છે, મારે રીઓર્ડર સમરી ઇન્વેન્ટરી લેવલ્સ મારે હેન્ડલ કરવાના છે. તો મને એક ડેશબોર્ડ તરીકે સવારના હું આવું અને મારે જ્યારે મારી ચા પીવાનો ટાઈમ કાઢું એટલો ટાઈમમાં ડેશબોર્ડ જોઈ લઉં એન્ડ આઈ નો કે મારે કયા ડિપાર્ટમેન્ટના કયા હેડને મારે શું કામ કહેવાનું છે. બરાબર. So I can then focus on real growth of my business rather than always firefighting કરું. rather every time હું કોલ્સ પર ખાલી ઇન્સ્ટ્રક્શન્સ આપું ને ગાઈડન્સ જ આપતો રહું. તો ઘણીવાર બિઝનેસ અમે MSMEમાં એવું જોયું છે કે એ લોકો 20 માણસને નોકરીએ રાખીને પછી એ 20 માણસના એ નોકર બની જાય છે. સાચી વાત છે. કે મેં 20 જણાને જોબ આપ્યો. મેક્સિમમ આ મેં જોયું છે, આ ઇન્ડિયાના માર્કેટનું એક ટ્રેન્ડ જ બની ગયો છે કે આપણે નોકરી પર રાખીને આપણે જ એ લોકોની નોકરી કરીએ આપણે છીએ. લોકો નોકરી કરીએ છીએ. ના, એ તો 100%. આ સિસ્ટમ જ્યારે ડ્રીવન થઈ જશે ને તો ત્યારે તમે તમારે એન્ડ પીપલ વિલ બી હેપી યુઝિંગ ઇટ વર્કિંગ. તમારા માણસોને બી ખબર છે કે મારે કઈ સિસ્ટમમાં કેવી રીતે કામ કરવાનું છે. તો ડેશબોર્ડ પ્લેઝ અ વેરી વાઇટલ રોલ. હવે હું તમને કહું કે તમારી કંપનીમાં અગર 5 ડાયરેક્ટર્સ છે ને બધા અલગ અલગ વસ્તુઓ પર ધ્યાન આપે છે તો દરેકનું પોતાનું ડેશબોર્ડ બની જાય. કરેક્ટ. સો નાઉ દે વિલ બી એબલ ટુ ફોકસ ટ્રુ. કે આપણે આ જ એરિયા પર ફોકસ કરીને કામ કરવાનું છે. દેટ ગિવ્સ ધેમ સો મચ ટાઈમ લિવરેજ કરવાનો પ્રેશર, એ લોકોને પ્લેઝર મળે કે દે વિલ બી એન્જોઈંગ વર્કિંગ વિથ their business activities rather than spending time on fighting with lot of crisis management. અને મોર ધેન ધેટ મને એવું લાગે છે એ લોકો ક્લેરિટીથી કામ કરે છે. બિલકુલ. ખાલી અઝમ્પશન્સ પર કામ નથી કરી રહ્યા, રાઈટ? ઇટ્સ મોર ડેટા ડ્રીવન કે આ તમારો ડેટા છે, આ તમારો ડેશબોર્ડ છે, આ જ છે જે છે એન્ડ ધેટ્સ ધ રિયાલિટી. એન્ડ ટોકિંગ અબાઉટ બ્રાન્ડિંગ, મેં એ પણ જોયું છે કે તમારા ડેશબોર્ડથી તમે એટલું પણ કેલ્ક્યુલેશન કરી શકો છો કે તમારે માર્કેટિંગ અને તમારા બ્રાન્ડિંગમાં કેટલા પૈસા નાખવા છે. સી ડિપેન્ડ્સ. એ કેવું થાય કે તમે અગર તમારું સેલ્સ ફોરકાસ્ટ જોઈ લીધું હોય અને તમારું સેલ્સ ફોરકાસ્ટ તમારે ટાર્ગેટને બધું અચીવ કરવું તો ટેલીમાં આપણે ફોરકાસ્ટ નાખી શકીએ છીએ જ્યાં હું મારું ટાર્ગેટ ડિસાઇડ કરું. ટાર્ગેટ વર્સિસ એકચ્યુઅલ મને કમ્પેરિઝન મળી જાય. અચ્છા. તો હું કમ્પેરેટિવ એનાલિસિસ કરીને હું જોઈ શકું કે મેં લાસ્ટ 3 મહિનામાં આટલું તો કર્યું છે, હવે આગળ મારે શું કરવાનું છે, વેર આઈ એમ લેકિંગ, વેર આઈ શુડ પુટ માય મની. તો એ બધા એક્ટિવિટીઝ તમે પ્લાન કરી શકો.
ડેટા એમાં હોય અને તમે એના પર કામ કરો તો ડેટા ડ્રીવન તમારી એક્ટિવિટીઝ થશે. સુપર. આઈ મીન દેર આર લોટ ઓફ ફીચર્સ ટુ એક્સપ્લોર. મને લાગે છે હજી ઘણું બધું છે એની અંદર. હું ઓટોમેશનની અગર વાત કરું, ડુ યુ થિંક કે ટેલી આખું ઓટોમેટ તમારી સિસ્ટમને કરી શકે છે? બિઝનેસ પ્રોસેસનું ટોટલ ઓટોમેશન અમે ટેલીમાં કરીને આપીએ છીએ. અરે વાહ. બટ દેર આર લોટ ઓફ બિઝનેસ પ્રોસેસ અન્ડરસ્ટેન્ડિંગ એમાં બહુ લાગે છે. ઓકે, અમારે બેસીને બિઝનેસ પ્રોસેસ અન્ડરસ્ટેન્ડ કર્યા પછી જે બિઝનેસ પ્રોસેસના લૂપહોલ્સ હોય કે જે ગેપ હોય એ ગેપને ફિલ કરીને ઘણી બધી જગ્યા પર ક્યારેક ટેલીમાં કસ્ટમાઇઝેશનથી, ક્યારેક ફીચર ઇમ્પ્લિમેન્ટેશનથી, ક્યારેક એસઓપી ચેન્જ કરીને અમે એ પ્રોસેસને ઓટોમેશનમાં લઈને આવીએ છીએ. અરે વાહ. અને થર્ડ પાર્ટી કે સમજો કે કોઈ એક્સટર્નલ ઇન્ટિગ્રેશન્સથી બી કામ કરવું પડે ક્યારેક, તો કરીને આપણે એ ઇમ્પ્લિમેન્ટેશન કરીએ તો ત્યારે બિઝનેસને ઓટોમેશન પર લાવી દઈએ છીએ. અચ્છા. આપણે એમના વચ્ચે કોન્વર્ઝેશનમાં સેલરીઝની પણ વાત કરી કે જ્યારે બહુ બધા એમ્પ્લોઈઝ હોય છે, ઓનરનો સૌથી મોટો ચેલેન્જ થઈ જાય છે પેરોલ. તો વોટ ઇઝ ધી રોલ ઓફ ટેલી ઇફ યુ ટોક અબાઉટ પેરોલ? પેરોલની આપણે વાત કરીએ. પેરોલ ઓટોમેશનમાં ટેલીમાં જો પર્સપેક્ટિવ અગર જોવા જાવ તો પેરોલ ઓટોમેશનમાં એટલું ડીપમાં ટેલીએ કામ કર્યું છે કે તમે એમ્પ્લોઈઝની સેલરી ડિફાઇન કરો, એના તમે એમાં કેવાયસી ડિફાઇન કરો, એટેન્ડન્સ ડિફાઇન કરો, તો એ પેરોલ પ્રોસેસ કરીને તમને એન્ડ ઓફ ધ મંથ તમને એક પેરોલ શીટ આપી દેશે. તમારે સેલરી ડિસબર્સમેન્ટ કરવાની છે ને પેરોલના બધા જ કમ્પ્લાયન્સીસ એમાં ફૂલફિલ કરી શકો. પીએફ, ઈએસઆઈસી, પ્રોફેશન ટેક્સના રિપોર્ટ્સ તમને કાઢીને આપી દે. તો એ રોલ, અને એટ ધ સેમ ટાઈમ એની સાથે તમારું અકાઉન્ટિંગ પણ થઈ જાય. કરેક્ટ. તમારી કંપની પણ પોતે એક નવું પ્રોડક્ટ લઈને આવી રહ્યા છે એમઆઈએસ પર. એના ઉપર કઈ તમે કહી શકો? એ અમારું બહુ ડીપ હાર્ટ રૂટેડ પ્રોડક્ટ છે. F1 MIS પ્રોડક્ટનું નામ છે. એ પ્રોડક્ટમાં અમે શું કરીએ છીએ કે ટેલીનો જે ડેટા છે, હવે જેમ આપણે એનાલિટિક્સ અને ડેશબોર્ડની વાત કરી, તો ટેલી એઝ ગ્લોબલ પ્રોડક્ટ, એઝ અ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ, એની જેટલી રિપોર્ટિંગની નીડ એને ફૂલફિલ કરી છે એ બધી વસ્તુઓના આન્સર આપી દે છે. બટ સ્ટીલ દેર ઇઝ અ વેરી વેરી ડીપ રિક્વાયરમેન્ટ ઓફ એનાલિટિક્સ. અને એનાલિટિક્સમાં નંબર્સ પર તમારે કામ કરવાનું, તો ટેલીના ડેટા પર. સો લોટ ઓફ બિઝનેસ ઓનર્સને છે ને પોતાના ડેટાને જોવાની બી આવડત આપણે કેળવવી પડે છે. સાચી વાત છે. ઓકે, સો ફોર એક્ઝામ્પલ તમે ગોલ્ડ માઇન પર બેઠા છો, તમારે ગોલ્ડ ડિગ કરવું છે, તો તમારે શું જોઈશે? તમારે ટૂલ્સ જોઈશે. સો ટેલી ડેટા becomes your mine, gold mine, and F1 MIS helps you to dig out the gold out of that mine. ઘણા બધા ઇન્ફોર્મેશન્સ અને રિપોર્ટિંગના ડાયનામિક એનાલિસિસ અમે એમાં આપીએ છીએ. સેલ્સ એનાલિસિસમાં જો પાર્ટી વાઇઝ, આઇટમ વાઇઝ, સ્ટેટ વાઇઝ, એરિયા વાઇઝ, રિજિયન વાઇઝ, યર ઓન યર, મંથ ઓન મંથ કમ્પેરિઝન, 10 વર્ષનો ડેટા હોય તો ટ્રેન્ડ એનાલિસિસ કરવી છે, લાસ્ટ યર કમ્પેર ટુ કરંટ યર શું પરફોર્મન્સ રહેવું છે, ફાઇનાન્શિયલ એનાલિટિક્સ કાઢવાના છે, ઇન્વેન્ટરીના ઘણા રિપોર્ટ્સ એમાં અમે બનાવીને આપીએ છીએ. તો that tool basically runs on lakhs of data અને સ્પીડ પર રિપોર્ટ્સ તમને કાઢીને આપે. અને થાય છે શું કે બિઝનેસ ઓનરને છે ને ડાયનામિક ક્વેશ્ચન્સ આવે. એ આજે સવારે આવે એટલે એમને એમ થાય કે આજે મને આવું જોવું છે, આઈ વોન્ટ ટુ સી મારું પાર્ટી વાઇઝ સેલ્સ, મને આ પ્રોડક્ટ પર જ મારે ફોકસ કરવું છે. તો એમાં ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને ઇઝીલી એ પોતે પોતાના રિપોર્ટ્સ બનાવી લે અને હી કેન એન્જોય ધ ડેટા વિચ ઇઝ ધેર ઇન ટેલી. વાવ, ધેટ્સ અમેઝિંગ. આપણે એક્સપાન્શન તો સુરત માર્કેટથી કરીએ છીએ, તો આપણે સુરત માર્કેટ માટે, ઇન્ડસ્ટ્રીયલ માર્કેટ માટે આપણે શું નવું સોલ્યુશન્સ લઈને આવીએ છીએ? અમે સુરતની અંદરમાં આજે અત્યારના જે પ્રોડક્ટ લઈને આવી રહ્યા છે, ટેલી પર જ અમે આખું બિઝનેસ સોલ્યુશન લઈને આવી રહ્યા છે. સો ધી એન્ટાયર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓટોમેશન અમે ટેલી પર લઈને આવી રહ્યા છે, જેની અંદરમાં સ્ટાર્ટિંગ ફ્રોમ રો મટીરિયલ પ્રોડક્શન પ્લાનિંગથી લઈને ઇન્ડેન્ટ, મટીરિયલ રિક્વિઝિશન, પરચેઝ રિક્વિઝિશન, એ આખી પ્રોસેસ પતાવીને GRN, QC તમે કરી લો, ઇન્વેન્ટરી કંટ્રોલ કરી લો, ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ મેનેજ કરી લો. એ પ્રોસેસ ઓટોમેશન સાથે અમે લોકો સુરતના જે બી બિઝનેસ ઓનર્સ છે એમને અમે ઓફર કરવા માટે વી આર ટ્રાઇંગ ટુ એક્સપ્લોર દેટ માર્કેટ. ઓકે, આપણે ઓલરેડી શરૂઆત તો કરી લીધી છે. આપણી પાસે ઘણા બધા કસ્ટમર્સ ઓલરેડી ઓનબોર્ડેડ છે. તો હવે ફોર એક્ઝામ્પલ કોઈ નવું કસ્ટમર છે જે કહે છે કે મારું પ્રોડક્ટ એકદમ યુનિક છે, તો તમે એને કેવી રીતના કસ્ટમાઇઝેશન સર્વિસ પ્રોવાઈડ કરશો? સો અમારે પહેલાં એમની પ્રોડક્ટની બધી જ ઇન્ફોર્મેશન સમજવી પડશે. એના બિઝનેસના પ્રોસેસીસ અમે અન્ડરસ્ટેન્ડ કરીને પછી એને ટેલીના ફીચર મેપિંગ કરી દઈએ છીએ. મેપિંગ કર્યા પછી જ્યાં ગેપ લાગે છે એ ગેપને અમે કસ્ટમાઇઝ કરીને યુઝર પર્સપેક્ટિવથી અમે એને ઇમ્પ્લિમેન્ટેશન કરીને આપીએ છીએ. સો ફોર એક્ઝામ્પલ વાત કરું ડેટાની, તો ડેટા તો બધા પાસે હોય છે,
રાઈટ, પણ રાઈટ ઇન્સાઇટ્સ બધા પાસે નથી હોતી, તો એને તમે કેવી રીતના ફિલઅપ કરો છો? સી ડેટા કેપ્ચર અગર રાઈટ પોઈન્ટ ઉપર થાય છે, બધા ડેટા કેપ્ચરિંગ પોઈન્ટ્સ અગર તમે એડ્રેસ કર્યા છે, ડેટા એક્ઝિસ્ટ કરે છે પણ એને કેપ્ચર કરવો પડશે. એને રાઈટ તમે વેમાં કેપ્ચર કરીને અગર સ્ટોર કર્યો છે, તો અમારું જે ટૂલ છે બિઝનેસ ઇન્ટેલિજન્સ ટૂલ, એનામાં તમે એનાલિટિક્સ કરીને તમે ડેટાને આરામથી તમારી રીતે તમે તમારા હિસાબે તમે એને એનાલાઇઝ કરી શકશો. સો MIS થી બિઝનેસ ઓનરને એક ડેશબોર્ડ પર પ્રોફિટ, સ્ટોક આઉટસ્ટેન્ડિંગ અને પરફોર્મન્સ સમજાવી શકાય છે. બરાબર છે. Lovely. So amazing. We had an amazing conversation. એક લાસ્ટ મેસેજ જે આપણા જે પણ વ્યુઅર્સ છે, જે બેસિકલી ગુજરાત માર્કેટના વ્યુઅર્સ છે, એની માટે તમે શું કહેવા માંગશો? સો સુરત, અમે લોકો સુરતમાં આવી રહ્યા છીએ. મેટાવિઝન ટેકનોલોજી ઓલરેડી અમારી પાસે ત્યાં સુરતમાં અત્યારે 200+ કસ્ટમર્સ છે, અને અમે એવી આશા રાખીએ છીએ કે અમે તમારા બધા જ નીડ્સ અને રિક્વાયરમેન્ટ્સ બિઝનેસ પ્રોસેસ ઓટોમેશનની અમે ફૂલફિલ કરી શકશું. તો એક મોકો આપજો અમને મળવા માટે, અને વી આર ઈગર ટુ મીટ યુ એવરીવન. અને આઈ ગેસ ઇટ્સ વેરી કસ્ટમાઇઝ, Yes. રાઈટ, કે જે સોફ્ટવેર અત્યારના એ લોકો યુઝ કરી રહ્યા છે એનાથી પણ વધારે ફીચર્સ અને સિમ્પ્લિસિટી સાથે તમે ટેલીમાં જ કસ્ટમાઇઝ કરીને એ લોકોને આપી શકો. જી બિલકુલ. રાઈટ, સો આઈ ગેસ ઇટ ઇઝ ગોણ બી અ પરફેક્ટ સોલ્યુશન આ માર્કેટ માટે પણ, અને લોકોને ધીરે ધીરે ઘણી બધી વસ્તુમાં સમજમાં પણ આવશે કે આ સોફ્ટવેર આપણે યુઝ કેમ કરવું જોઈએ. અને સોને પે સુહાગા અગર કહું તો તમારું જે બિઝનેસ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર જી છે બિલકુલ. એ પણ ઘણી બધી વસ્તુમાં એડ ઓન કરશે, Absolutely. રાઈટ, જેમ આપણે ડેશબોર્ડની વાત કરી કે સાચું. તમારી કંપની કેટલી પ્રોફિટેબલ છે કે કેટલી સ્કેલેબલ થઈ શકે છે, એ તમને ક્લેરિટી સાથે ખબર પડે છે. જી થેન્ક યુ સો મચ સર. Thank you. આ કોન્વર્ઝેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતું, અને મને લાગે છે ઇટ હેઝ બીન વેરી નોલેજેબલ. રાઈટ, થ્રુ આઉટ ધી સેશન ઇટ ઇઝ વેરી નોલેજેબલ. અને જેટલા પણ જણ જોઈ રહ્યા છે આજનો એપિસોડ પૂરો જરૂર જોજો. સ્પેશિયલી અગર તમે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં છો, સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં છો, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં છો, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં છો, આજનો આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ધંધો કરવા માટે સૌથી મોટી વસ્તુ એ છે કે આપણે ધંધાને ફિનાન્શિયલી કેવી રીતના સારી રીતના મેનેજ કરી શકીએ. જો અગર એ ડેશબોર્ડ અને એ ક્લેરિટી તમારી પાસે નંબર સાથે હોય તો તમે તમારો ધંધો કેટલો ક્લેરિટી સાથે સ્કેલ કરી શકો છો. આ વિચારવાની વાત છે. તો આજની વાતમાં એક સિમ્પલ પણ પાવરફુલ મેસેજ છે. બિઝનેસ સિર્ફ મહેનતથી નથી ચાલતો, ક્લેરિટી અને સિસ્ટમથી ચાલતો હોય છે. જો તમે આજે પણ મેન્યુઅલ પ્રોસેસ પર કામ કરી રહ્યા છો કે ટેલીને સિર્ફ અકાઉન્ટિંગ સુધી લિમિટેડ રાખ્યું છે, તો શાયદ તમે ગ્રોથના નેક્સ્ટ લેવલને મિસ કરી રહ્યા છો. આજે આપણે સમજ્યું કે ડેટા કેવલ નંબર્સ નથી, પણ એક ગોલ્ડ માઇન છે, અને જો એને સહી રીતે, એને સાચી રીતે યુઝ કરીએ તો બિઝનેસ કમ્પ્લીટલી ટ્રાન્સફોર્મ થઈ શકે છે. મુંબઈની એક્સપર્ટીઝ હવે ગુજરાતમાં આવી ગઈ છે, અને આ એક ઓપોર્ચ્યુનિટી છે જે દરેક સિરિયસ બિઝનેસ ઓનર માટે ગેમ ચેન્જર બની શકે છે. તો તમે પણ તમારા બિઝનેસમાં ક્લેરિટી, કંટ્રોલ અને ગ્રોથ લઈ આવવા માંગો તો હવે ટાઈમ છે સિસ્ટમ અપગ્રેડ કરવાનો. આભાર તમારો કે તમે આ એપિસોડ જોયો. શેર કરો તમારા નેટવર્ક સાથે અને ફોલો કરો એક સોચ પોડકાસ્ટને, કેમ કે આગળ પણ આપણે લઈને આવીશું એવા કોન્વર્ઝેશન જે તમારી સોચ બદલી શકે છે. મળીએ શું આગળના એપિસોડમાં. ધીસ ઇઝ એક સોચ, સાઇનિંગ ઓફ, નિરાલી પંડ્યા.